भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। અધ્યાય 2 સાંખ્ય યોગ અને એમાં 13મા શ્લોકમાં વાતોચીતો ચાલી રહી છે અને માટે આપણે 11મા શ્લોકથી પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વિતીયોધ્યાયઃ. શ્રી ભગવાનુવાચ અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ નત્વેવાહં જાતુ નાસં નત્વં નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિઃ ધીરસ્તત્ર ન મુહ્યતિ. 13મા શ્લોકમાં ભગવાન હવે શરીર નાશ થાય તો પણ દુઃખ લગાડવા જેવું નથી એવું સમજાવી રહ્યા છે. 11મા શ્લોકમાં કહ્યું કે તું દુઃખ ન લગાડવાનું દુઃખ લગાડે છે. 12મા શ્લોકમાં કીધું કે શરીરી એટલે કે અંદર રહેલો આત્મ તત્વ જીવાત્મા તો નાશ જ પામતો નથી તો કોનું દુઃખ લગાડે છે? કદાચ અર્જુનને શરીરના નાશનું દુઃખ હોય તો 13મા શ્લોકમાં એટલે કે આ શ્લોકમાં કહે છે શરીર નાશ થાય એનું પણ દુઃખ લગાડવાનું નથી. કારણ શરીર તો પરિવર્તનશીલ છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. કુમાર અવસ્થા, યૌવન અવસ્થા અને જરા અવસ્થા આ તો સહજતાથી પરિવર્તિત થાય છે. એવી જ રીતે ચોથી અવસ્થા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. શરીર પછી બીજું શરીર પ્રાપ્ત થાય તો પણ ધીર વ્યક્તિ મોહિત થતો નથી. કારણ જેવી રીતે બાળપણમાં રહેલું શરીર બદલાઈ ગયું યુવાનીમાં તો એ આપણે દુઃખી થયા નથી. યુવાનીનું શરીર બદલાઈ ગયું વૃદ્ધાવસ્થામાં તો એ આપણે શરીરની બાબત પર દુઃખી થતા નથી. એવી જ રીતે આ શરીર બદલાઈને બીજું શરીર મળે તો ધીર પુરુષ મોહિત થતા નથી. એટલે ધીર એને જ કહેવાય કે જેને વિવેક છે. સત અને અસત હું તો કાયમ રહેવા વાળો છું તો દુઃખ શેનું લગાડવાનું? અને શરીર તો નાશ પામવાનું જ છે એ મારા કંટ્રોલમાં જ નથી, હું એનાથી જુદો જ છું તો પછી દુઃખ શેનું લગાડવાનું? મેં વાત કરી હતી ગઈકાલે કે વરસાદ, ઠંડી, ગરમી આ બધી વસ્તુ મારા હાથમાં નથી. એ તો પરિવર્તન થઈ જ રાખવાનું તો દુઃખ શેનું લગાડવાનું? આમ 13મા શ્લોકમાં ધીર પુરુષ દુઃખી થતો નથી શરીર બદલાય તો પણ એ વાત કરી. હવે આગળ આવે છે ધીરસ તત્ર. તત્ર એટલે ત્યાં. તો અહીંયા આગળ આ તત્ર શબ્દ છે ને ભગવાન દેહાંતરની પ્રાપ્તિ માટે જ નથી કહેતા. એટલે કે બીજો દેહ મળે તો ધીર મોહિત થતા નથી એનાથી પણ વિશેષ અર્થ છે. એટલે તત્ર એટલે દેહ અને દેહી, શરીર અને શરીરી એ બંનેની બાબતમાં મોહિત થતા નથી. મોહિત થવું એટલે સાચું જણાવવું નહીં, એને મોહિત થવું કહેવાય. દેહ અને દેહી, દેહ વિનાશી છે, દેહી અવિનાશી છે. દેહ નિત્ય નથી રહેતું, પરિવર્તનશીલ છે. દેહી
એટલે કે હું અપરિવર્તનશીલ છે. આ બંનેનો વિવેક એકદમ સ્પષ્ટ છે. માટે શરીર અને શરીરની બાબતમાં કોઈ દિવસ ઉલટો વિચાર આવતો નથી. માટે એને દુઃખ પડતું જ નથી. કારણ જીવાત્મા કહો કે શરીરી કહો કે દેહી કહો, એની અંદર પરિવર્તન થતું નથી. દુઃખ શેનું છે? પરિવર્તનનું. એની અંદર પરિવર્તન થતું નથી, તો દુઃખી થવાનો કોઈ પ્રશ્ન નથી ઊભો થતો. અને શરીરની અંદર આપણે બધા દુઃખી શેને લીધે થાય છે? શરીરને લીધે. શરીરમાં બીમારી આવી, શરીરમાં વૃદ્ધાવસ્થા આવી, ચલાતું નથી, ઘૂંટણ દુખે છે. આ બધી બાબતમાં આપણે દુઃખી થઈએ છીએ. એનો મતલબ શરીરથી મોહિત થયેલા છે, શરીર સાથે ચીટકેલા છીએ, અને એટલા માટે થઈને આપણને દુઃખ પડે છે. જો તમે રાતના શરીરથી જુદા થઈ જાઓ છો, તો કેન્સર થયેલી વ્યક્તિ હોય કે બીપીની વ્યક્તિ હોય કે અસ્થમાની વ્યક્તિ હોય કે ઘૂંટણ દુખતું હોય વ્યક્તિ હોય, બધાને એક સરખું સુખ પ્રાપ્ત થાય છે. માટે જ આ શરીરથી અસંગ થવામાં જ સુખ છે. એ રોજ તમારો અનુભવ છે, અને શાસ્ત્ર એના પર મોહર માને છે કે શરીરથી અસંગ થાઓ. જ્યારે જ્યારે પણ દુઃખ પડે, હું શરીર નથી, છોડો, શરીર શરીરનું કામ કરે. એવી રીતે કરી અને ધીરે ધીરે વિવેકને પાકો કરતા જજો, તો જ તમારું દુઃખ દૂર થશે. બાકી તમારું કે મારું દુઃખ પતિ કે પત્ની કરી શકવાના નથી, પુત્ર કે પુત્ર વધુ કોઈ કરી શકવાના નથી દુઃખ દૂર. ઉલટાનું આપણે લીધે એને દુઃખ પડશે. આપણે શરીરમાં મોહિત રહેશું તો આખો દિવસ દિવેલ પીધેલા મોઢાની જેમ રહેશું, અને બીજાની સામે ફરીએ ઘરમાં, તો એ કે મારી સાસુ તો બીમાર છે એટલે હું કશે કંઈ જઈ શકતી નથી, મારે એની સેવા કરવી પડે છે, વગેરે વગેરે. આમ એ પણ આપણે લીધે દુઃખી થશે. પરંતુ આપણે હસતા રહીએ, આનંદમાં રહીએ, અને ગોળી જે લેવાની છે, તમારે ધારો કે કોઈ લેવાની તો લ્યો ને, એનાથી આનંદમાં રહો. ગોળી એનું કામ કરશે, એ શરીરનું કામ કરશે, અને હું એનાથી અસંગ થઈને સુખપૂર્વક રહું. આટલું તો આપણે કરી શકીએ છીએ. કારણ રોજ રાતના વહુ દીકરા કોઈ આવતા નથી, અને તોય તમે સુખી છો. તો પછી દિવસ દરમિયાન કેમ આપણે દુઃખી રહીએ છીએ? છોડો, હું સુખી છું. આ શરીરના સંબંધીઓ છે, શરીરનું દુઃખ છે, મને કોઈ દુઃખ નથી. એમ પ્રેક્ટિસ કરતા કરતા આ સ્થિતિ પર પહોંચી જઈશું. હું જે પણ વાત કરું છું એ સાંભળવીને બોલવી સહેલી છે, પરંતુ પ્રેક્ટિસમાં મૂકવું બહુ જરૂરી છે. માટે આને પ્રેક્ટિસમાં મૂકવાનું છે. આજથી જ નક્કી કરો, હું કોઈની સામે મારા શરીરની બાબતના રોદડા રોઈશ નહીં. જરૂર હશે તો ડોક્ટરને સીધો ફોન કરીશ. તમને લાગે કે શરીર માધ્ય ખલુ ધર્મ સાધનમ, શરીર માધ્ય ખલુ મોક્ષ સાધનમ, મોક્ષ મેળવવા માટે શરીરની દરકાર કરવી જરૂરી છે. કારણ કે આ જ સ્થૂળ શરીરની અંદર મન છે. મનની અંદર જ આપણે સારા વિચાર આખો દિવસ કરવાના છે. જો શરીર બીમાર હશે તો મન સારા વિચાર કે વિવેક વિચારમાં સ્થિર થઈ શકશે નહીં. માટે એટલા કારણ પૂરતું જ શરીરનું ધ્યાન રાખવાનું છે, અને બીજું કોઈ ધ્યાન નથી રાખી શકવાનું. તમે પોતે જ તમારા શરીરનું ધ્યાન રાખો. અને પ્રારબ્ધ વસાત બીમાર પડે તો ડોક્ટરને ફોન કરી મળીને દવા લઈ લેવાની. એમાં કોઈની ક્યાં જરૂર છે? અને હસતા રહો. પછી દવા એનું કામ કરશે. હવે રડવાથી પણ દવા સ્પીડમાં કામ કરવાની નથી. દવા જો પ્રારબ્ધમાં હશે તો કામ કરવાની, બાકી સહન કરવાનું. સહનમ સર્વ દુઃખાનામ અપ્રતિકાર પૂર્વકમ ચિંતા વિલાપ રહિતમ સા તિતિક્ષાની ગદ્યતે. આને જ તિતિક્ષા કહેવાય. શાસ્ત્રની દ્રષ્ટિમાં આ એક મૂલ્ય છે, એક સાધન છે. તિતિક્ષા રૂપી સાધન પણ આપણે અપનાવવું જોઈએ. માટે અહીં બેઠેલા દરેકે દરેક આ નિર્ણય કરી લે. આજે આટલો તો નિર્ણય કરી જ શકે એમ છે કે આજથી હું ચઢેલું મોઢું રાખી અને ઘરમાં કે સગાવાલાઓની સામે નહીં ફરીશ. ફોન પર પણ
હું મારા દુઃખની વાતો તો નહીં કરીશ, કારણ એકદમ સ્પષ્ટ છે તમારો અનુભવ, શાસ્ત્રનો અનુભવ ને મારી વાત, કે કોઈ પણ માણસ તમારું દુઃખ દૂર કરી શકે એમ નથી જ. શરીરનું હોય કે મનનું હોય, કોઈ દુઃખ દૂર કરી શકે એમ નથી. તો કેમ હું બીજાનું દુઃખ દૂર ન કરું? જો મારું દુઃખ કોઈ ન દૂર કરી શકે તો છોડો. ચલો બીજા દુઃખી દેખાય છે તો હું બીજાનું દુઃખ દૂર કરવા જાઉં તો રોજ આવી જ વાત કરો. કેમ છે બેટા, કેમ છે ભાઈ, કેમ છે બેન, કેમ છે મમ્મી, વગેરે વગેરે વગેરે. બીજાના દુઃખને દૂર કરો, કારણ કે એમને વિવેક નથી. તમને તો ભગવાનની કૃપાથી આજે વિવેક પ્રાપ્ત થયો કે મારે શરીરની બાબતમાં દુઃખ કરવાની કોઈ કારણ નથી. એને મોહ કહેવાય અને એ મોટામાં મોટી મૂર્ખતા છે. આ ઉદાહરણ બરાબર યાદ રાખજો. વરસાદ કેમ પડે છે, વરસાદ કેમ પડે છે, ઠંડીની સિઝન છે, ગરમી કેમ પડે છે. તમે જો જાન્યુઆરી મહિનો એટલે ઠંડીની સિઝન, અને છતાંય ગરમી કેમ પડે છે, ગરમી કેમ પડે છે એમ દુઃખી થઈએ છીએ? નથી થતા, કારણ આપણા હાથમાં નથી. ગરમી પડી તો પંખો કરશું, બારીઓમાં નેટ ખુલ્લી રાખશું. ઠંડી પડતી હતી તો બારીઓ બંધ રાખતા હતા. સિમ્પલ. એમાં કોઈને પૂછવાય નહોતા જતા. તમે ઠંડી પડે છે, પંખો નહીં કરો, બારી બંધ કરો, પતી ગયું. સહજતાથી આ થતું હતું. આપણે કોઈ કમ્પ્લેન નહોતા કરતા. જગતની જેટલી પણ વસ્તુ તમારા હાથમાં નથી એની કોઈ આપણે કમ્પ્લેન કરતા નથી. તો પછી આ શરીર તમારા હાથમાં છે, આ શરીર પણ જગતનો ભાગ છે, તો શા માટે એની કમ્પ્લેન કરીએ છીએ? મોજમાં રહો, આનંદમાં રહેજે રે, નિર્ભય વિચરજે રે, જોઈ તારા સ્વરૂપને હોજી. હું તો અંદર રહેલો આત્મ તત્વ શરીરી દેહી કે જીવાત્મા છું, શરીર નથી. અને ખુશ રહેજો. હું તમને કહું, આ એટલું પણ તમારા આચરણમાં આવી ગયું ને તો શારીરિક રોગો પણ 90% એમને એમ દૂર થઈ જશે, ગોળી લીધા વગર. કારણ શું? તમે બાહ્ય દ્રષ્ટિથી આનંદમાં રહેતા હશો તો એની અસર અંદર થાય છે, એનો હાર્મોનલ સિક્રેટ થાય છે. આ અલગ અલગ ગ્લેન્ડ છે, પિચ્યુટરી, પિનિયલ, એડ્રિનલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ. આ બધી ગ્લેન્ડની અંદરથી રસ ઝરે છે. તમારા મનના ભાવ પ્રમાણે તમે આનંદમાં રહો તો એવા રસ ઝરે કે કુદરતી તમારા શરીરને સ્વચ્છ કરી નાખે. આપણે બધા હરવા ફરવા જઈએ છીએ, પિકનિકમાં જઈએ છીએ તો બધી બીમારી ભૂલાઈ જાય છે. એ ખાઈએ છીએ, પીએ છીએ ને મજા કરીએ છીએ. કેમ? તો કે શરીર ભાવ છોડી દઈએ, બધાની સાથે સાથે મોજ કરવા લાગીએ છીએ. તો આપોઆપ અંદરથી એ ગ્લેન્ડ ખૂબ સુંદર રસ જરાવે છે કે જે શરીરને કંટ્રોલ કરી નાખતું હોય છે. એટલે આ વાતને અહીંયા ઘડી તત્ર એટલે ત્યાં, એટલે કે શરીર અને શરીરની બાબતમાં, શરીર અને શરીરીની બાબતમાં મોહિત થવાનું નથી. શરીરી કોઈ પણ સાથે ક્યારે પણ લિપ્ત થતો નથી, કારણ 84 લાખ યોનિમાં ફરે રાખે છે, શરીરને છોડી દે છે. છોડી કોણ શકે? જે ચીટકેલો ન હોય તે, જે લિપ્ત થયેલો ન હોય તે, જે ફસાયેલો ન હોય તે છોડી દે છે. એની પાછળના લોકો રડતા હોય છે. જે માણસ મૃત્યુ પામે છે એની પાછળના રડે છે. એ માણસ એટલે કે જીવાત્માને તો કોઈ ફરક નથી પડતો. એ તો ફટાક કરીને સમય થાય એટલે આ શરીર છોડીને બીજું શરીર, બીજું એ છોડે ને ત્રીજું. આવી રીતે 84 લાખ યોનિના શરીરો એણે કોઈ દિવસ પકડ્યા નથી. એણે એટલે કે આપણે કોઈ દિવસ પકડ્યા નથી. આ શરીર મળ્યું, એની પહેલા કોઈ બીજું શરીર તો છોડી દીધું. શરીરી તો લિપ્ત થતો જ નથી. આપણે માની લીધેલું છે કે આ મારું શરીર છે, બાકી અંદર રહેલા જીવાત્મા માટે તો આ શરીર છે જ નહીં. જે વસ્તુ તમારી ન હોય એ છોડીને તમે જઈ શકો.
ધારો કે મારા ઘરે મહેમાન આવ્યા અને એ લોકોને ખબર છે કે આ ઘર મારું નથી, તો 1 કલાક 2 કલાક 4 કલાક રહે અને પછી સહજતાથી છોડીને વયા જાય. સમજાય છે? આવી જ રીતે આ ઘરનું ઘર છે, આ એક ઘર છે, એનું ઘર, જે ઘરમાં તમે રહો છો એને કહેવાય ઘરનું ઘર. આપણા ગુજરાતીમાં આ વાક્ય પ્રયોગ આવતો હોય છે કે મુંબઈમાં ઘરનું ઘર મળવું અઘરું છે. એ ઘરનું એટલે કે શરીરનું ઘર, તમારું કે મારું નહીં. આપણા પૂર્વજોએ ગુજરાતી રૂઢિપ્રયોગો, કહેવતોની અંદર બહુ ઊંચું વેદાંત અને શાસ્ત્રના રહસ્યો મૂકેલા હતા. તો બસ આવી રીતે જ બોલજો કે ઘરનું ઘર છે, મારું નથી. તાદાત્મ્ય કરવામાં આપણે શું ભૂલ કરી છે? શરીર સાથે તાદાત્મ્ય કરવું એક તો ખોટું છે, અને પાછી ભૂલ પણ કરીએ છીએ કે અત્યારે માનેલું તાદાત્મ્ય ટકતું નથી. આપણે ધારો કે આ શરીર સાથે તાદાત્મ્ય એટલે કે જોડાઈ જઈએ, ચીટકી જઈએ છે, પરંતુ એ ચીટકવાપણું, જોડાવાપણું કે તાદાત્મ્ય ટકતું નથી અને નવું નવું તાદાત્મ્ય કરતા રહીએ છીએ. જેવો જન્મ થયો એટલે બાળક રડવા લાગે. કેમ? તો કે શરીર સાથે તાદાત્મ્ય સાથે જન્મે. કારણ ગત જન્મનું અજ્ઞાન હતું એટલે આ જન્મે એને જન્મ લેવો પડ્યો, તો શરીરનું તાદાત્મ્ય તો હતું. ચલો વાંધો નહીં, નવા શરીર સાથેના તાદાત્મ્ય સાથે જન્મ થયો. પરંતુ જેમ જેમ જીવન પસાર થાય છે એમ એમ એને ખબર છે કે આ શરીર સાથેનું તાદાત્મ્ય કે જોડાણ ટકતું નથી. રોજ રાતના ઉડી જાય છે, સ્વપ્નમાં ઉડી જાય છે, અને ઘણીવાર આનંદમાં હોઈએ તો પણ શરીરનું તાદાત્મ્ય ઉડી જાય છે. અહીંયા ઘડી બેઠેલાને ઘણા બધા રોગ હશે, અને છતાં આનંદમાં હોય તો ડાયાબિટીસ ભૂલાઈ જાય, હાર્ટ એટેક ભૂલાય, બીપી ભૂલાઈ જાય, હાઇપરટેન્શન ભૂલાઈ જાય, વગેરે વગેરે ભૂલાઈ જાય છે. અને આનંદમાં કોઈ પ્રસંગોપાત ગેટ ટુગેધર હોય અને બધા આનંદમાં કરતા હોય તો શરીર સાથેનું તાદાત્મ્ય ભૂલાઈ જાય છે. તો શરીર સાથેનું તાદાત્મ્ય તો ટકતું નથી. બીજી ભૂલ શું થાય છે એના ઉપર? તો કે નવું નવું તાદાત્મ્ય જોડતા જઈએ છીએ. જેમ એક કામ પૂરું ન થયું હોય અને બીજા કામો લઈ રાખીએ, એવી રીતે જ ઘર સાથેનું તાદાત્મ્ય, પતિ સાથેનું તાદાત્મ્ય, પુત્ર સાથેનું તાદાત્મ્ય, ધન સાથેનું તાદાત્મ્ય, વગેરે વગેરે નવા નવા તાદાત્મ્ય. અરે પણ પહેલું કામ તો પૂરું કરો કે આ તાદાત્મ્ય હતું શરીર સાથેનું, એનાથી દુઃખ પડે છે તો એનાથી તો મુક્ત થાઓ, પછી બીજું કામ. આ એક કામ પૂરું થાય ને, હવે નક્કી કરો, આ પહેલું કામ પૂરું કરો કે આ શરીર સાથેનું તાદાત્મ્ય છે એ પહેલું કામ છે, એને પૂરું કરો, પછી તમારે જેટલા તાદાત્મ્ય કરવા હોય એટલા કરજો. એટલે તાદાત્મ્ય ટકતું નથી એ જ સાબિત કરે છે કે તેનાથી હું અસંગ અને સ્વતંત્ર છું. તમે છોકરા સાથે ચીટકો તો એ છોકરા સાથેનું તાદાત્મ્ય લાંબો સમય રહેવાનું નથી જ. ઘર સાથે ચીટકો તો ઘર સાથેનું તાદાત્મ્ય પણ એ લાંબો સમય રહેવાનું નથી, એ ટકતું જ નથી. તમે ને મેં ઘણા ઘર બદલ્યા છે, ચીટકી ગયેલા ઘર સાથે, છતાંય ભગવાને નક્કી કર્યું કે હવે આ ઘરનું અહીંયા આ ઘરમાં રહેવાનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું છે એટલે બીજું ઘરમાં તમને શિફ્ટ કરી દે છે. એટલે તાદાત્મ્ય ટકતું. ધનનું તમે બધાએ સાંભળ્યું હશે કે દસકો છે તો ધન કમાઈ લો, પછી ક્યારે ક્યાં ધન વયું જશે ખબર નહીં પડે. અત્યારે અમારા ખરાબ દિવસો ચાલે છે, વગેરે વગેરે આવા શબ્દ પ્રયોગ સાંભળ્યા હશે. એનો અર્થ શું થયો કે ધન સાથેનું તાદાત્મ્ય તમે કરેલું પરંતુ એ ટકતું નથી. ઘણા લોકો બધા અમે કુમાર હતો કેટલા ગર્ભ શ્રીમંત હતા, એ જ સાબિત કરે છે કે તમારું ધન સાથેનું તાદાત્મ્ય ટક્યું નહીં. તમે પૈસાદાર હતા, અત્યારે નથી. તમે અત્યારે ગરીબ છો, ભવિષ્યમાં ગરીબ નથી રહેવાના. એવી રીતે આ તાદાત્મ્ય ટકતું નથી. આ તમારા અનુભવ છે, છતાં પણ આપણે નવું નવું કામ ઉમેરી રાખીએ છીએ. જેમ ઘરમાં
બહેનો એક રસોડામાં કામ ચાલતું હોય, દાળ મૂકેલી હોય ને પછી ફોન પર વાત કરે ને માટલામાં પાણી ભરવા મૂક્યું હોય અને વાતો ચીતો એ કરતા હોય, બીજા કામવાળા સાથે પણ ધ્યાન હોય, આવા 3-4 કામ કરે એટલે પછી ભાઈઓની જમવામાં કમ્પ્લેન્ટ આવે, મીઠું નથી, મરચું નથી, ગોળ નથી નાખ્યો વગેરે. કેમ? તો કે એક કામ બરાબર ધ્યાન આપીને કર્યું નહીં ને બીજા 2-3 કામ એક સાથે કર્યા એટલે કામમાં ગડબડ થવાની. આવું જ આપણું કેટલીય યોનિઓથી ચાલી રહ્યું છે, કેટલાય મનુષ્ય જન્મથી આ જ ચાલી રહ્યું છે. કેટલા બધા તાદાત્મ્ય એક સાથે કરેલા છે. તો નક્કી કરો આજે કે કયું તાદાત્મ્ય હું સ્ટાર્ટ કરું તો છોડવાનું, બસ આ તાદાત્મ્ય છોડી દીધું, બસ આજથી આની સાથે ચીટકવાનું બંધ, આ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ સાથે ચીટકવાનું બંધ. નક્કી કરો કે ભાઈ હવે આજથી ઠંડી ગરમી વરસાદની સાથે હું ચીટકીશ નહીં, જે પણ મળશે એ આવકાર્યું. ઘણા બધા તો આમાં પણ અપસેટ થતા, અરે બહુ ગરમી છે યાર, શું યાર કેટલું તકલીફ છે યાર, આ પોલ્યુશન ને આ વગેરે વગેરે કંઈક ને કંઈક બહાના કરે રાખે ને દુઃખી થઈ રાખે. અરે પણ શું થવાનું? તો નક્કી કરો જે તમારાથી તાદાત્મ્ય છૂટી શકતું હોય એને આજથી છોડી દો, એક એક મૂકતા જાઓ. એમ કરતા કરતા પછી શરીર સુધી પહોંચો. કારણ જો બાહ્ય દેખાતું તાદાત્મ્ય ન છૂટે તો આ શરીર તો 24 કલાક સાથે રહે છે અને એ મારાથી જુદું છે એવું સમજ કેવી રીતે પડે? પડે જ નહીં. માટે બહારના જેટલા પણ તાદાત્મ્ય કર્યા છે અને જે સહજ લાગે એને નક્કી કરો, નિશ્ચય કરો, આજથી આ તાદાત્મ્ય નહીં કરીશ, આજથી આની સાથે ચીટકીશ નહીં, બસ આટલું નક્કી કરો. આજે ભગવાનની કૃપાથી ઘણા બધા સંકલ્પો મારા મોઢામાંથી નીકળે છે. હર્ષાબેન નોટ્સ લખે છે તો વાંચજો, તમને વોટ્સઅપ પર નોટ મળશે તો વાંચજો કે જેથી આ સંકલ્પોને તમે નોટબુકમાં નોંધી શકો. આવા એક્સપ્લેનેશન આપીએ એટલે તર્ક કરવા વાળા ઊભા થઈ જાય. કોઈ કહે કે ભાઈ મૃત્યુનું દુઃખ તો થાય, કેમ ન થાય? તો કે મૃત્યુ વખતે સ્વજનો છૂટવાનું દુઃખ હોય છે. બાળપણમાંથી યુવાનીમાં આવો તો સ્વજન છૂટતા નથી, આ તર્ક છે. હા, યુવાનીમાંથી વૃદ્ધાવસ્થામાં આવો તો એ સ્વજનો છૂટતા નથી, પરંતુ મૃત્યુ વખતે સ્વજનો બધા છૂટી જાય છે, એનું દુઃખ છે. તો આવો તર્ક કરનારને કહેવાનું કે તું તારા અનુભવ જો કે નાનપણથી અત્યાર સુધી જીવન દરમિયાન કેટલા બધા સ્વજનો આવ્યા અને છૂટી ગયા. નાનપણમાં માતા હતી સ્વજન, મોટા થયા એટલે મિત્રો સ્વજનો બન્યા, લગ્ન થયા એટલે પત્ની સ્વજન બની, વૃદ્ધાવસ્થા આવી એટલે સંતો સ્વજન બની જાય, પરમાત્મા સ્વજન બની જાય, બધા છૂટવા લાગ્યા. તો પછી મૃત્યુ વખતે તો એક નવી પ્રક્રિયા છે, બીજું કંઈ નથી. છૂટવાનું સમાપ્ત થશે. આખી જિંદગી દરમિયાન છૂટવાનું ચાલુ છે, મૃત્યુ વખતે છૂટવાનું પૂરું થયું. તો શાંતિ ને ખુશીઓ હોવી જોઈએ. એક ઘરથી બીજા ઘરમાં જવામાં હવે મૃત્યુનું તમારે દુઃખ કેમ નહીં લગાડવાનું? તો કે એક ઘરમાંથી બીજા ઘરમાં જવામાં તકલીફ છે, સામાન બાંધવો ને છોડવો પડે છે, છતાં પણ આપણને આનંદ હોય છે. તમે ઘર બદલો તો બધો સામાન, બધું ફર્નિચર ભેગું કરવું પડે અને આ ઘરમાંથી બીજા ઘરમાં લઈ જવું પડે, તો એ બધા આનંદમાં હોય છે, આ નવા ઘરમાં જઈશું. તો પછી જ્યારે મૃત્યુમાં તો આટલી પણ તકલીફ નથી, કોઈ સામાન ઉચકીને લઈ જવાનો નથી, તો કેટલો બધો આનંદ હોવો જોઈએ. તમે જોયું હશે, જેણે ઘરો બદલ્યા હશે, કેટલા બધા દિવસ સુધી મગજમારી હોય, પરંતુ પ્રેમથી કરતા હોય. કે તો કે નવું ઘર, એક બેડરૂમ વધારે મળવાનો છે, એનો આનંદ મળશે, અથવા તો નવું ઘર નવું હશે, આ બધું બહુ જૂનું થઈ ગયું છે, બધું તૂટલું ફૂટલું થઈ ગયું છે, એટલે નવા ઘરમાં રહેવાની મજા આવશે. તો વૃદ્ધાવસ્થામાં શું હોય છે? આ બધું તૂટલું ફૂટલું થઈ ગયું છે,
વાળ સફેદ, આંખે દેખાય નહીં, દાંત પડી ગયા છે, આ બધું તૂટલું ફૂટલું થઈ ગયું છે. એટલે ઘર બદલાય તો ચિંતા કરવી નહીં. અને અહીંયા તો કઈ લઈ નથી જવાનું, કોઈ પૈસો નથી લઈ જવાના, કોઈ સામાન લઈ જવાનો નથી, કોઈ કપડાં લઈ જવાના નથી, કઈ ઉચકવાનું નથી. એમને જ ત્યાં બધું રેડીમેડ મળવાનું છે. બધું આપણા માટે ભગવાને જે પણ ઘરમાં જઈશું ત્યાં બધું રેડી રાખેલું છે. માટે કોઈ ચિંતા મૃત્યુની હોવી ન જોઈએ. મૃત્યુને આપણે પ્રેમથી સ્વીકારવાનું છે. ઘણા બીજો તર્ક કરે ભાઈ પરિવર્તન તો ચાલે પણ નાશ ન ચાલે. ધારો કે ખુરશી હોય, ઘણા બધાને એવું એટેચમેન્ટ હોય કે ખુરશી જે વાપરતા હોય ને એ ઘણા વર્ષો સુધી જૂની થઈ ગઈ હોય, પરિવર્તિત થઈ ગઈ હોય, પણ નહીં મને આ ખુરશી ફાવી ગઈ છે, મને આ બેડ ફાવી ગયો છે, મને આ ઓઢવાનું ફાવી ગયું છે, વગેરે 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 હોય, મને આ તકિયો ફાવી ગયો છે. પરિવર્તન થયું હોય ચાલશે, જૂનું થઈ ગયું ચાલશે, મને ફાવી ગયું છે. પરંતુ એનો નાશ થઈ જાય ને તો દુઃખ લાગે. તો પછી આ શરીરમાં પણ પરિવર્તન થાય એ ચાલે, પરંતુ એનો નાશ થઈ જાય ને તો એનું મને દુઃખ લાગે. આવા તર્ક કરે તો આવા તર્ક કરનારને પણ જવાબ આપવાનો કે સાયન્સથી જવાબ આપવાનો. પહેલા તો સાયન્સની દ્રષ્ટિથી જવાબ આપવાનો કે મેટર એન્ડ એનર્જી cannot be created or nor can be destroyed. આ સાયન્સ કે છે. મેટર એટલે મટીરિયલ, મેટર એટલે એનર્જી એટલે શક્તિ, અને મેટર એટલે તત્વ. આ બંને નવું ક્રિએટ કરી શકાતું નથી અને એનો નાશ થતો નથી. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર ફોર્મ. એકથી બીજી સ્થિતિમાં પરિવર્તિત થાય છે. ઉદાહરણ, બીજમાંથી અંકુરમાં પરિવર્તિત થયું, અંકુરમાંથી ઝાડ, ઝાડમાંથી ફૂલ, ફૂલમાંથી ફળ, ફળમાંથી પાછું બી. આમ nothing is destroyed nor it is created, it is formed. એક ફોર્મ બીજમાંથી અંકુરના ફોર્મમાં ટ્રાન્સફર થયું, પાછા બીજના ફોર્મમાં આવશે, પાછું ફરીથી એ જ સાયકલ ચાલુ થશે. આ ઘણા બધા ચક્ર મેં સમજાવેલા છે. સંસાર ચક્ર, સૃષ્ટિ ચક્ર, શરીર ચક્ર, આ બધા ચક્ર છે કે જે ગોળ 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 ફરે રાખે છે. એકનું એક જ વસ્તુ ફરે રાખે છે. માટે પરિવર્તન જ થાય છે, નાશ કોઈ વસ્તુનો થતો જ નથી. મૃત્યુ વખતે હજી એક તર્ક કરે કે મૃત્યુ વખતે ખૂબ કષ્ટ પડે છે, તેનું દુઃખ હોય છે, તેની ચિંતા હોય છે. તો એનો જવાબ છે ના. ભગવાનના મતે તો મૃત્યુ સહજ છે. બીજી અવસ્થામાં જેવું છે એવું જ છે. પણ બીજા શાસ્ત્રમાં મૃત્યુને કષ્ટદાયક કહેવા પાછળનો તાત્પર્ય છે કે આ શરીરથી વૈરાગ્ય પ્રાપ્ત થાય. ભાગવત શાસ્ત્રમાં આ શરીરમાં જન્મ અને મૃત્યુ વખતેનું ખૂબ કષ્ટ વર્ણવેલું છે. જેથી આ શરીર સાથે ચિટકેલા હોઈએ અને બીજો જન્મ નથી જોઈતો, આવો વૈરાગ્ય પ્રાપ્ત થાય માટે કષ્ટનું વર્ણન છે. મૃત્યુ વખતે પણ સહજતાથી આ બીજી અવસ્થામાં આપણે જઈએ એવું જ પરિવર્તન છે. મુક્તિની ઈચ્છા પ્રાપ્ત થાય માટે શરીરને તુચ્છ કહેવામાં આવ્યું છે. શરીરના મૃત્યુની ભયંકરતા બતાડવામાં આવી છે. છેલ્લો તર્ક એવો કરે કે ભાઈ આ શરીરનું મૃત્યુ પામશે તો 84 લાખ યોનિમાં ભટકવું પડશે, ખબર નથી બીજું મનુષ્ય શરીર બનશે કે નહીં અને કેટલું દુઃખ પડશે. જરૂરી નથી કે તમારે ને મારે 84 લાખ યોનિમાં ભટકવું જ પડે. સદાચારી મુમુક્ષુ હઈશું તો તરત જ બીજો જન્મ મનુષ્ય જન્મ મળશે અને જેટલી પ્રગતિ કરી છે એ પ્રગતિ સાથે આવશે.
તમે જ લોકોએ જેટલા પણ ગીતાના શ્લોકો શીખ્યા છે, જેટલા પણ સુવિચારો શીખ્યા છે, જેટલા પણ સદ્ગુણ મેળવેલા છે, આ બધું મનની અંદર છે. અને બીજી યોનિમાં એટલે કે બીજા મનુષ્ય જન્મમાં મન તો સાથે જ આવે છે. અને માટે જ તમે જોયું છે નાના છોકરાઓ ગીતાના શ્લોક તરત પિકઅપ કરે છે. કેમ તો કે ગત જન્મનું લઈને આવ્યા છે. તો તમારે ને મારે કોઈ ચિંતા કરવાની નથી. અહીંયા બેઠેલા બધા 84 લાખ યોનિમાં ભટકવું પડે એમ નથી જ. ભગવાને ગીતાના મહાત્મ્યમાં જ કીધું છે કે એક શ્લોકનો પણ એક શબ્દ, એક શબ્દનો એક પણ અક્ષર પણ જો તમે ગીતાનો બોલી ચૂક્યા છો તો તમારે નવું પતન તમારું થવાનું નથી. એટલે કે મનુષ્ય યોનિથી નિમ્નતર યોનિમાં જવાનું થવાનું નથી. માટે સત્સંગ કરતા રહેજો અને મોક્ષની ભાવના વિસ્તારિત એટલે વધારતા રહેજો. તો ચોક્કસ આ જ જન્મે આપણને મોક્ષ પ્રાપ્ત થશે. અને કદાચ અધૂરું રહી જાય તોય ચિંતા નહીં કરતા, બીજો જન્મ તરત મળશે. આ મારું નથી, ગીતામાં જ લખેલું છે. શુચિનામ શ્રીમંતામ ગેહે યોગ ભ્રષ્ટોભિ જાયતે અથવા યોગીનામ કુલે ભવતી ધીમતા. એટલે યોગ ભ્રષ્ટ, તમે ને હું યોગ ભ્રષ્ટ કહેવાઈએ. એને બીજો જન્મ પૈસાદારના ઘરે મળશે, જેથી પૈસા કમાવાની ચિંતા નહીં, એટલે કેટલો બધો સમય તમારો બચી જાય. અથવા તો એવા બ્રાહ્મણને ત્યાં જન્મ મળે કે જ્યાં સત્સંગ થતો હોય. આપણે આ ભાવનાથી આજે પૂરું કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.